તો આ વિડીયોની અંદર તમને આપણે ઈસા પરના હરેક ડ્રોન શોટ જોવા મળશે, જે બધા કામ કરેલા છે ને, તો ધ્યાનથી જોજો અને કેવા લાગ્યા એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જોવો તમે. તો જો અમારે યુવા ધારેશ્વર યુવા ગ્રુપની મહેનત જવા ઉપર તો ઇમરજન્સી કોટડા ફરવા આવવા પડ્યા. જો સ્વયંસેવક જો કોટડા પીઠા કામ સક્સેસ કરી દીધું મહેશે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. આજે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બાબરા જવું છે, થોડું કામ ને માથું દુખે છે, એક ટીકડી લઈ લેવી અત્યારમાં. અને જોઈ આજે ડાયાભાઈ આવવાના છે. કામ આજે પ્રતિષ્ઠાનું કેટલું થાય ને એ ખબર આજે દેખાડું. આજે તો મને એમ છે જોરદાર બધું કામ થાય, તમને દેખાડું ને. જો સવારમાં ધજા દેખાય રોજની જેમ તમને દેખાડી દઉં. જો એમ થાય કે નહીં છે ગામડું ફરતી રામજી મંદિર. કરશન બાબા રાડ્યું નાખે પાણી 4 દિવસ નહીં આવે. આમથી આમ રખડવામાં ન રહે તો 4 દિવસ પાણી નહીં આવે. તો આ મંડપ તૈયાર થઈ ગયો છે અહીંયા રસોડાનો, અને ધજા દેખાઈ દો સવારમાં. રામજી મંદિર તો હવે નહીં દેખાય. જો કરવાનું છે, બ્લોક કાઢેલા છે એટલા છે. એક આને લેતી જતો દફતરમાં. બાટલા કામગીરી ફૂલે ફૂલ. આ બાલાને છેલ્લા ધન્યવાદ દેવાનો. ખૂબ કામ કર્યું છે આ બાલાને. ઓલો આવતો તો, ઓલો કેવો નામ તે પાડ્યું છે, સીસમ. હા આવી ગયો તો. શ્રી ખોડિયારમાં મંદિર છે અહીંયા. ઝાડવા મસ્ત હોય વસે. જોવા અહીંયા જોયું, મસ્ત મેદાન છે. આમે મંદિર છે એ સારું છે. તો જો અમારે યુવા ધારેશ્વર યુવા ગ્રુપની મહેનત જવા ઉપર ચડીને. જય શ્રી રામ, જય શ્રી રામ. તો અહીંયા જો કોટડા શ્રીફળ વધેરવાનું જોવો એવું છે, એક નંબર. હું આ દેખાડું, આ શ્રીફળ વધેરવાનું આ મસ્તીનું છે એમ. મંદિર અહીંયા છે દયાભાઈની અને સુરાપુરા દાદા માતાજી મંદિર. તો ઇમરજન્સી કોટડા ફરવા આવવા પડ્યા. જો સ્વયંસેવકો ધારેશ્વર ગ્રુપના. કોટડા પીઠા કામ સક્સેસ કરી દીધું મહેશે, મયુરે. આપણે હવે આ ગેટ બનાવવાનો છે. હવે
તો જો આ છે અમારું રંગીલા ઈસાપરના ડ્રોન શોટ, જ્યાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે. જો રામજી મંદિરથી ચાલુ થાય છે. જો આ મંદિરની પ્રતિષ્ઠા છે જે ડાયાભાઈ સોવટિયાએ બનાવ્યું છે સમસ્ત ઈસાપર ગામ સમસ્તને. આ છે જાનકી બાગ, જે આપણે ગાર્ડન આવે ને એ બનાવ્યું છે. અને આમાં અલગ અલગ જાનકી બાગથી માંડીને જે કામ આપણે ડાયાભાઈ બનાવ્યા છે ને એ બધાય. અને આ છે ગેટ, જો ઈસાપરનો ગેટ, હરભોલે પ્રવેશ દ્વાર, એક નંબર. હવે ગામમાં પ્રવેશ કરો એટલે જો બોર્ડમાં નામ લખેલા હોય અને ડ્રોન શોટથી આપણું ઈસાપર કહેવાય દેખાય. ને આપણે જે મંદિરની અંદર મૂર્તિ મેકવાની છે ભગવાન શ્રી રામની, જો 3 મૂર્તિ કેવી એક નંબર છે. અને હજી આજે અને એને કાલે આ 9 તારીખેથી ચાલુ થાય, 8 તારીખેથી પ્રતિષ્ઠાનું બધું કાર્યક્રમ, એટલે ઓર મજા આવશે. ને જો તમને ડ્રોન શોટમાં જે આપણું ગામ દેખાય છે રંગીલું ઈસાપર, આજુબાજુના અમરેલી જિલ્લાના એકોય ગામ નહીં હોય ને એવી રીતનું તૈયાર થઈ ગયું છે આપણું રંગીલું ઈસાપર. ને આ છે જો સબૂતરો પક્ષી ઘર, એક નંબર દેખાય છે જો આમાં ડ્રોન શોટમાં. હજી તો બધું બાકી જ છે. આપણે જે શીતળામાનું મંદિર છે, પછી ધોબી ઘાટ છે, એ પણ આગળ આમાં વિડીયોમાં તમને દેખાશે. અલગ અલગ કોઈ વસ્તુ બાકી નથી, બધી વસ્તુ આની અંદર આવી જાય છે. તો જો આ છે ધોબી ઘાટ. ધોબી ઘાટે એક નંબર થઈ ગયો છે. પાણી બાણીનું કોઈ પણ વસ્તુ હવે ઘટતી નથી, અવેડો એક ટીપું પણ ખાલી નથી થતો, એમ એવી સિસ્ટમ ગોઠવી દીધી. અને આ છે શીતળામાનું મંદિર. આ તો બધા હાઈવેમાંથી નીકળતા હોય એણે જોયું જ હોય. જો એ પણ દેખાય કેવું એક નંબર માતાજીનું મંદિર, શીતળામાનું મંદિર છે. આગળ હજી જે ખોડિયારમાંનું મંદિર છે, જે બારોબાર હાલે છે કામ, એ લગભગ નથી દેખાડ્યું, પણ એ પણ હવે આની જેમ જ, આ બધા કામની જેમ એ પણ એક નંબર થઈ જાય. ત્યાં પણ ગાર્ડન બનાવવાના છે. અને જો ડ્રોન શોટમાં દેખાય મંદિર કેવું લાગે છે કમેન્ટ કરજો. ખાસ કરીને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, જે લોકો ગામના હોય, બહારના હોય, કે આ તમને જે કામ દેખાડ્યું છે, જે આ મંદિર છે કે આ જાનકી બાગ છે, તમારા ગામની અંદર આવું તો નહીં જ હોય 99%. જો આ જાનકી બાગ છે, ડ્રોન શોટની અંદર દેખાય છે. આ 4 વીઘાની અંદર છે. અને જો જે શેડ બનાવ્યો હોય ને એની અંદર ઝૂલા ને એવું બધું અલગ અલગ આવવાનું છે. એટલે એ તો લાગશે, એટલે કોઈ આજુબાજુવાળા જે જોહે ને ગામવાળા, એ વિચાર કરતા રહી જાય કે નહીં ભાઈ ઈસાપર ગામની અંદર છે, કે આજુબાજુના એ કોઈ ગામની અંદર ન હોય ને એવું. જો ઈસાપર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામજી મંદિરનું. નંદનીમાં નાસ્તો તો અત્યારે એ તો છે ને, નંદનીમાં ગયા ને ત્યાં ટ્રેક્ટર ફૂકવા આવ્યું આપણું ઘરની પણ આપણે શ્રીદર્શન. સારું હાક્યું હું, અમારી મોર થઈ ગયા તમે. હાલ તો ફોન કર્યો આગળ ગામમાં. નવા ઓન નાખીએ છે એમાં. તો અત્યારે ઉમેશ 8માં સ્ટીકર મરવવું છે ગાડીમાં. પાછળ લખાવું છે વન મેન આર્મી. તો જોવરાવી કેવું છે શું છે પછી આગળ ખબર જાવી અંદર જોવી. તો જો આ ગાડીમાં સ્ટીકર લાગે છે આગળ પાછળ, તમને દેખાડું. રેડી એવું લાગે હો, એમ થાય તો સાહેબની ગાડી હોય એવું લાગે. એ બાકી લાગે રાખે. હવે માહિતી જોવે કોકને એમ થાય નેવી વાળાની ગાડી જાય છે, હા જોવે ડિફેન્સ ઉમેશ 8.
સામે દુકાન લાગે ઉપર પોતાનું માન તો નેવી વાળાનું રાખે જ ને રાખવું જરાય સોંગણી કાઢો સોંગણી કેવી બધા વ્હાઈટ કલરમાં વ્હાઈટ આમાં કેવી હેરી એની માથે ને પગલા હાડા હાથ થઈ ગયા છે હાડા હાથ થઈ ગયા હાથ બાબરાની બજારમાં તો આ જો આવેલું મંદિર કોરોના વખતે એમાં તો નાઈકમાં દાહુડા નીકળ્યા વિડીયો આવ્યા ખબર તો જો આ રાતના ટાઈમે નજારો જો જાનકી બાગનો અને જો 2 4 5 6 7 8 9 અને એક હજી ગલુડીઓ આવશે આગળ પણ લાગે અત્યારે એક નંબર આ ધ્વજ લાગી ગયા છે ધજા છે રામ ભગવાનની આને ખવડાવી દઉં એક ગલુડીઓ આમ છે